એક દાદા દવાખાને છે ને તો ડોક્ટરે પૂછ્યું જમાય છે કે ત્રણ છે, એમ નહીં ખવાય છે એમ હું પૂછું છું ડોક્ટર કે. હા દિલીપભાઈ તમે બેજો, કારણ કે હા પાછા મને હું અમે લક્ષમાં તમને રાખીને બોલતા હોય. એક જગ્યાએ હવાર લગી પ્રોગ્રામ કર્યો પછી હવારે ગરદણી જડ્યા નહીં. હા પણ અહીંયા કઈ ન જડે તો વાંધો નથી, ગૂગલ પે કરી દેશે. હાથ બારમાં નામ નાખ્યું છે યાર, અને એને જે નામ નાખ્યું એ તારીખ મારે ખાલી હતી હાથ બારની. એટલે વાત કરતો એવી હાસ્યની જેની જે વાતો કરવી, એકાદી દીકરીની પણ વાત. હમણાં બે બહેનો બગીચામાં બેઠા હતા, બેનો રાજભાઈ બે બહેનો બગીચામાં બેઠા. આ તમને નવું આપો, મારી પાસે રોજ નવું જ મળે, નવું નવું. મારું કામ જ યાર બોલવાનું, કઈક ગોતવાનું. હા અને મારો મેં કીધું એમ આખો અમારો જે બધા સગાવાલા બધા બેઠા છે બધાને ખૂબ ખૂબ આવકારું છું. હા અને ટીવીમાં લાઈવ છે, અને પાછું મેં એ જોયું તો હમણાં મને રાજભાઈ અને પોપટભાઈ સ્ક્રીનશોટ બતાવતા હતા લાઈવના, કારણ કે અમારા પાસે બધા મિત્રો હોય ને ચારે બાજુ, એ અમને મોકલે જો તમે લાઈવ છો. અમે કીધું ન હોય કોઈ બીજું હોય છે, પણ એ બધા ફોટા જોયા તો એટલું સારું લાઈવ છે, જેટલો હું રૂપાળો દેખાવીને કરતા ડબલ લાઈવમાં રૂપાળો દેખાવ. એટલી આ કેમેરા વાળાની કરામત છે યાર. અને તમે ખરેખર 95 ક્યાં ગયા હતા? 1995 જે ભાઈઓ બહેનો સગાઈ થઈને ખબર છે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો મોકલતા, અને પરબીડિયામાં ઓલું આમ ગુંદરે કહીને મોકલ્યો હોય, મનસુખ સિવાય કોઈ ખોલે નહીં. અમારા બાબુજીને હું ડાયટું તમે ખોઈએ, 4 બેનપણીઓ ફોટો પડાવવા જાય ધોળકામાં. એક તમને કોઈ સ્ટુડિયો હોય બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો મોકલવાનો હોય. અને એક વાત કહી દઉં, જેટલા યુવાનો બાકી હોય, જેની સગાઈ બાકી હોય, તમે છોકરી જોવા જાઓ ને જેની સગાઈ બાકી હોય, અને જઈને ખાલી એટલું કહેજો બેન, સોરી બેન નો કહેતા, કેસ ફેલ થઈ જાય. હા કેસ ફેલ. તમે જઈને એટલું કહેજો કે મોઢું ધોતા હો. શું કામ ખબર? મેકઅપ નો એવો જમાનો આવ્યો છે, આપણે જોવા જઈએ ને એવા સરસ તૈયાર થયા હોય, આપણને જોઈને એમ લાગે કે ઐશ્વર્યા. અને રાજભા આપણી ઘેરે આવીને મોઢું ધોવે ને તો જય સૂર્યા. જય સૂર્યામાં ઘણા હલવાઈ ગયા. અત્યારનો યુવાનોનો પ્રેમ કેવો છે માતાજી, અમારે એક વાસ્તવિકતા હાસ્યની સાથે સાથે સમાજને સાથે રાખવો છે. પણ યુવાન દીકરા દીકરીઓ બેઠા છે એટલે કહું, આપણા વડીલોના લગ્ન કેવા હતા, અત્યારે આપણે કેવા લગ્ન થાય ખબર? સોમવારે હામા મળે, મંગળવારે મન માને, બુધવારે બે નક્કી કરે, ગુરુવારે લગ્ન કરે, શુક્રવારે શંકા જાય, શનિવારે છૂટાછેડા, રવિવારની રજા અને રમર ભમર, અને સોમવારે પાછી કન્યા જોવા જાય. પણ નહીં, એક વાર દાદાએ જોયું હોય, દાદીમાએ જોયું હોય, બા બાપુએ જોયું હોય, તને કહી દે દીકરીને કે આ 10માં તારી હગાઈ કરીને 70 વર્ષ લગી એના ઘરમાં કોઈ દી ઝઘડો ન થાય ને, આ સંસ્કાર સાહેબ. હા અત્યારે તો જોવો તમે, અમુક લગ્ન હોય તો દીકરી આમ રોતી હોય તો અહીંથી આવડું લૂછી નાખે, અહીંથી આમ. શું કામ? હા ઓલું લેકમેનો રગડો બગડાય નહીં. મને બધી બ્રાન્ડના નામ આવડે, હું બિલ શું છું. હા આ મેકઅપ લૂસી નાખે. એક જગ્યાએ કન્યાને વળાવતા હતા ને, રાજભાઈ લાંબી વાટ વાળો મોઢો ફૂટે છે. હા યાર જો હમણાં બહેનોને ખાસ કહું, દીકરીઓને તમે રોતા નહીં. તમે રોવો ને મને મારું દુઃખ આંબરી જાય છે. અને આવો આનંદનો પ્રસંગ છો, દીકરીને થોડું રડવાનું હોય, પપ્પાને રાજી રાખવાના હોય સાહેબ. અને બેન તમે તો એટલા ભાગશાળી છો કે તમને એવો સમર્થ દિલીપભાઈ જેવો બાપ મળ્યો છે સાહેબ. હે કે એક દીકરીનો નહીં 1000 દીકરીનો બાપ થઈ શકે. કેટલી દીકરીઓને રાજી કર્યો છે, વિચાર કરો. કેટલા કેટલામાં સગાવાલા મહેમાનો બધાય. અને વિચાર કરો, હજી એક એક વ્યક્તિને મળવા જાય છે, આટલી વ્યવસ્થા 8 દીધા હુતા નથી સાહેબ. ખરેખર આ ભાવ હોય તે થાય, બાકી રૂપિયા જ બધાય 5. ઘણા એમ કે દિલીપભાઈ પાસે રૂપિયા છે ને એટલે દિલીપભાઈ આવી કથાઓ કરે. દિલીપભાઈ પાસે કરતા 10 ગણા છે રાજભાઈ, દિલીપભાઈ કરતા 10 ગણા છે. એવા 10 જણાના લિસ્ટ મારી પાસે છે. હા કારણ કે મને બધી ખબર હોય ને, હું ઓલા ઈડી વાળાને જેમ બધા લિસ્ટ રાખું છું બધાના. કોણ કેટલું બજેટ બાર્ગેનિંગ કરાવે ખબર પડે. પણ વાપરી એ હકે જેનું હૃદય મોટું હોય, જેના ઉપર સદગુરુની કૃપા થઈ હોય. બાકી સાપામાં આવે એટલા કરોડ નહીં, ફલાણી પાર્ટી એટલા કરોડ નહીં, પણ ઓશિતાનો ફટાક્યો ફૂટી જાય, કાંઈ હારે નથી આવતું. હમણાં એક છોકરાએ પપ્પાને પૂછ્યું, હે પપ્પા તમારા અમુક વાળ સફેદ કેમ થઈ ગયા? તમારા અમુક વાળ સફેદ કેમ થઈ ગયા? ઓલો ખીજમાં હતો, એ કે તારા જેવી નકામીની પ્રજા થાય ને એના બાપના વાળ સફેદ જ થઈ જાય. ઓલો કે પપ્પા હવે ખબર પડી દાદાનું આખું માથું સફેદ કેમ છે. જુઓ આ મને બહુ ગમે, વાહે કલાકારો દાંત કાઢે ને, હું કામ આ યુટ્યુબ વાળાને હું લાખ ધન્યવાદ આપું. હા પૂજ્ય રાજેન્દ્રદાસ બાપા ધર્મભૂષણ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપા પધારી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી બાપાને આવકારીએ. બાપા પધારો. ખૂબ એવી
પધારો પધારો બાપા, આપના ચરણોમાં કોટી કોટી. જો કે બાપાની હાજરીમાં બહુ ઓછું બોલ્યો છું, પણ આજે થોડોક સમય લઈને પછી આગળ ઉપર જોરદાર તાળીઓથી એકવાર બાપાને પરબના પીરને હૃદયથી પ્રણામ કરી અને આજે એમના હૃદયમાં એ જ વસે છે. પધારો પધારો રમેશ કાકા, બધા પધારો. અમારો ડાયરો વાહ વાહ વાહ. આડ બળુકાન હેતાળવાન ગુણ ઠાકરના ગાય વેરી વસ્યલ વેડે નહીં, જેને ઠાકરની સહાય એવા ભરવાડું અમારા ભાઈબંધો બધા પધાર્યા છે. ત્યારે પૂછ્યું બાપા આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. બાપા હાસ્યની એકાદી બે વાતો કરી અને પછી આગળ ઉપર આપની જેવી મરજી હશે એ ઉપર આપણે જાશું. પણ ક્યાં દિલીપભાઈ બી આવી ગયા ને, હું વાત કરતો તો એ ભગવા ભેખની. હા બસ હવે બધા મારી હામાં થઈને બેસજો, તમે આમ મારી બાજા ફરી જજો. જેમના નામની આગળ સાહેબ ધર્મભૂષણ દિલીપભાઈ વાત ઈ કરતો હતો, સદગુરુની અને બાપાની હાજરી થઈ. આ કઈક કૃપા હોય ને ત્યારે જ થાય. અને મેં કીધું હતું ને બાપુ આ તો પ્રજાપતિ સમાજનું આંગણું. મને બાપા એટલી ખબર છે કે આ કુંભારના ખોડે તમે જે રોટલો ખાધો ને એની આ કૃપા છે, એનું આ પરિણામ છે. સાહેબ સંતોએ જો રોટલો ખાધો ને, તમે ધારો તો તમારા દીકરાને ડોક્ટર બનાવી શકો, તમે ધારો તો તમારા દીકરાને વકીલ બનાવી શકો, તમે ધારો તો તમારા દીકરાને એન્જિનિયર બનાવી શકો, પણ કોઈની તાકાત નથી પોતાના દીકરાને સંત કવિ કે કલાકાર બનાવી શકે. એ પરમાત્માની કૃપા હોય ને ત્યારે જ બની શકાય છે, બાકી એમને નથી થતું. અને બાપાની જયારે હાજરી છે ત્યારે બાપા એક સત્ય ઘટનાનો પ્રસંગ તમને કેવો છે. અહીંયા સંતોને જયારે ભગવાને દિલીપભાઈએ ભગવા ભેખને ચાહ્યો છે ત્યારે પધારો પધારો બધા મહેમાનો બધાનો હું માણેકબા પરિવાર વતી ખૂબ ખૂબ આવકારું. બાપા વાત ઈ કરતો, હું વ્યસનની વાત કરતો હતો કે આ પરિવાર એવો છે, આપની કેવી ગૃહ કૃપા છે આ પરિવાર ઉપર કે બહુ ઓછા પ્રોગ્રામ એવા હોય કે અમે પ્રોગ્રામમાં બેઠા હોય અને એ પ્રોગ્રામમાં આગળ પાછળ ડોલતા ન હોય એવા કોઈ ન હોય એવા પ્રોગ્રામ છે. નકર તો પ્રોગ્રામ ચાલુ કરીને કે હાલે કે એવો પ્રોગ્રામ ચાલુ કરે. હમણાં એક પ્રોગ્રામમાં ગયો ને એટલે 7-8 જણા આગળ પીને બેઠેલા. મેં સરપંચને કીધું સરપંચ તમે આગળ આવો. સરપંચ મને શું કે ખબર, સરપંચ આવ્યા, મેં કીધું આ દારૂ પીધેલા છે ને એને વાહે બેહાડજો. તો સરપંચ મને કે હું બેવું કે હું એ ગયો. પછી ખબર પડી કે વાયડું સીબડા ગળવા મળી. પણ નહીં, બોટલ કી શરાબ में क्या रखा है, आज चढ़ी तो कल उतर जाएगी. तुम मेरे गुरु महाराज के नाम की 2 प्याली पी ले, तेरी सारी जिंदगी सवर जाएगी, तेरी सारी जिंदगी सवर जाएगी. સાહેબ બાપુ એક પ્રસંગ ઈ તમને કહીને બે હાસ્યની વાત કરીને આગળ ઉપર હું પોપટભાઈને વિનંતી કરીશ. બાપુ શિકાગોની ધરતી અને ભારતના ભગવા ભેખે જે વિશ્વમાં ડંકો વગાડ્યો ને આવા મને 2 ભગવા દેખાય છે ને, ભગવો જોઈને બહુ રાજી થાવ છું. બાપુ શિકાગોની ધરતી અને જ્યારે ભારતમાંથી જેને ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોમાં ગયા અને એક વિદેશની ધરતીની નારી, મિત્રો સાંભળજો ખાસ આ વસ્તુ કે સંતની તાકાત શું હોય, ભગવા ભેખની તાકાત શું હોય. ઈ ભગવા ભેખને જોઈ અને સ્વામી વિવેકાનંદને જોઈ અને વિદેશની ધરતીની એક સ્ત્રીએ સ્વામી વિવેકાનંદને 2 હાથ જોડીને પ્રણામ કરીને એટલું કીધું કે સ્વામીજી મારા ઘરે રોકાવ ને બટકું રોટલો ખાવ. અને ત્યારે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં એવું કીધું બેન તમે તો આ વિદેશની ધરતીની સ્ત્રી છો. અને ત્યારે એ મહિલા એટલું કીધું કે સ્વામીજી હું છું વિદેશી પણ મેં ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યનો અભ્યાસ કર્યો છે, એટલા માટે તમને વિનંતી કરું છું કે મારા ઘરે બટકું રોટલો ખાવ ને એક મારા ઘરે પધરામણી કરો ને. તો કેમ બેન? તો કે મેં ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો છે અને હું વિદેશની ધરતીની સ્ત્રી હોવા છતાં હું સનાતન અને સર્વ વિશ્વમાં સમાનતામાં માનું છું, દરેકમાં પરમાત્માને જોઉં છું. ત્યારે ભારતના ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો ને ત્યારે એક વાત મને વાંચવામાં આવી હતી કે ભારતનો ભગવા ભેખધારી સાધુ એક આંગણે રોટલો બટકું રોટલો ખાઈ જાય તો હાથ પેઢીમાં કોઈ દી કોઈ દુખી ન થાય. સાહેબ એક ભારતનો ભગવા ભેખધારી સાધુ આંગણે બટકું રોટલો ખાઈ જાય ને તો હાથ પેઢીમાં કોઈ દી કોઈ દુખો ન થાય. અને એની કૃપા હોય ત્યારે આટલી કૃપા વરસતી હોય એવા પૂજ્ય બાપુને સાહેબ પરબની જે ભક્તિ છે ને જેને હવાઈ કરી દેખાવી એવા અમારા લાખેણા રાજેન્દ્ર બાપુને કરોડ કરોડ વંદન છે. બાપુને એકવાર જોરદાર તાળીઓથી બિરદાવો. આજ 7 દિવસથી પૂજ્ય બાપુ જે પરિવારને આટલો ભાવ હોય ને અહીંયા બેઠા હોય અને ભાવ વગર ભક્તિ થતી નથી. બાપુ હું વાત કરતો તો આ બહેનો બેઠા એટલે અત્યારના સમયની આ લગ્નની કે બધા કઈ કઈ રીતની પરિસ્થિતિ હોય. અને એક તો બાપુ જે આપણો પ્રાંત છે ને ત્યાંનું કઈક વખણાય છે.